મારો સન છે કરાટેમાં જ છે એ પોણા 4 વર્ષનો હતો ત્યારથી આવે છે અને ફિઝિકલી સ્ટ્રોંગ બને પોતાનું ડિફેન્સ કરે અને કદાચ કોઈ બેન હોય એને વુમન માટે રિસ્પેક્ટ રહે કે ભાઈ એને આપણે બચાવવાની છે આપણી ઇન્ડિયાની હોય ગુજરાતની હોય મોરબીની હોય તો એને એ સંસ્કારિતા શીખવાડવા માટે મેં કરાટે જોઈન કરાવ્યું. ઘણું તે એનામાં કહે ને કે આત્મવિશ્વાસ એનામાં આવ્યો કે ના હું કાંઈક કરી શકું છું, પોતાની કેમ રક્ષા કરવી એ પણ એને થોડોક કોન્ફિડન્સ કહે ને એક જાતનો જે ગર્લ્સમાં બહુ ઓછો હોય છે એનામાં થોડોક આવ્યો છે. તમારે કોણ? મારી બેબી છે. બરાબર. કેવું કામકાજ અત્યારે? બહુ સરસ કરે છે. કોન્ફિડન્સ લેવલ સારો વધી ગયો છે એને અને સર સપોર્ટ પણ સારો કરે છે એને. બરાબર. બાળકોની ફિઝિકલ ફિટનેસમાં વધારો થાય એ હેતુસર A1 સ્પોર્ટ એકેડેમીની અત્યારે હાલ આપણે મુલાકાતે છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. તો બસ માતા પિતાની ઉપાધિ હળવી કરવા માટે અત્યારે હાલ જે આપણો રવાપર રોડ છે એમાં કાનાભાઈ દાબેલી પછી જે ડાયમંડ બેકરી આવે છે ને એની એક્ઝેક્ટ સામેની જ બાજુ તમે આવો એટલે દાઉદી પ્લોટમાં આવેલી છે A1 સ્પોર્ટ એકેડેમી. અંદર એન્ટર થતા તમે જો નાના નાના ટેણીયાઓ ટોપી બોપીને હાથમાં સેફટી બેફટી રાખીને સ્કેટિંગ બાકી લગાલગ સ્પીડમાં અત્યારે કરે હો. કેસરી કલરના અલગ અલગ રાખેલા ઘણું બધું અત્યારે છે અને એકેડેમીના ઓનર અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું. અને આપણે આ જગ્યા પર એકેડેમીને કેટલોક ટાઈમ થયો છે? આ એકેડેમીને અંદાજે 8 વર્ષ જેવું થઈ ગયું છે. બરાબર. 8 વર્ષ. 8 વર્ષ થઈ ગયા છે. આ જગ્યાએ આપણે કયો સ્પોર્ટ કે શું કાંઈ છે? આ જગ્યા પર આપણે કરાટે, સ્કેટિંગ અને બેડમિન્ટન 3 એક્ટિવિટી કરાવીએ છીએ, સ્પોર્ટ્સ એક્ટિવિટી. આની બેચીસ છે 5:30 થી 6:30 સ્કેટિંગ, 6:30 થી 7:30 કરાટે અને 7:30 થી 8:30 ફરીથી સ્કેટિંગની બેચ છે. બરાબર. અહીંયા જે આખું બહારનું ચોગન આપણું છે અહીંયા આપણે કઈ એક્ટિવિટી મોટા ભાગે કરાવતા હોઈએ છીએ? અહીંયા મોસ્ટ ઓફ આપણે સ્કેટિંગ ચાલે છે અને સ્કેટિંગની સાથે સાથે સ્કેટિંગનો ક્લાસ જ્યારે પૂરો થાય છે ત્યારે અહીંયા કરાટેનું સેશન ચાલતું હોય છે એટલે કરાટેનો ક્લાસ ચાલુ થાય છે. સૌપ્રથમ તો હું કહું તમને કે 3 વર્ષના બાળકથી લઈ અને 20 વર્ષના બાળક સુધીના છોકરાઓને આપણે ટ્રેનિંગ આપીએ છીએ અને આની સાથે સાથે આપણે જિલ્લા, રાજ્ય અને નેશનલ લેવલની કોમ્પિટિશનમાં પણ બાળકોને ભાગ લેવા માટે બહાર પણ લઈ જઈએ છીએ. અને આવું જ એક આયોજન આપણે હમણાં 28 તારીખના રોજ રવિવારે યુનિક સ્પોર્ટ્સ એકેડેમી આપણી છે ત્યાં આપણે એક આયોજન કરેલું હતું જેમાં બહોળી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધેલો છે. અંદાજે 300 થી 350 છોકરાઓએ ભાગ લીધેલો છે જેમાં ઓછામાં ઓછા 100 થી 125 છોકરાઓ મોરબીના હતા. અહીંયા તો આખો શેડ તૈયાર કર્યો છે પણ આપણી પાસે અહીંયા કે રીતનું ટાઈમિંગ છે, કેટલા ગ્રાઉન્ડ છે, શું કઈ એના વિશે? અહીંયા આપણી પાસે બેડમિન્ટનના 4 કોર્ટ છે અને અહીંયા આપણો ટાઈમિંગ છે 5 to 6, 6 to 7, 7 to 8 અને 8 to 9. ઓકે. ટોટલી 4 બેચ ચાલે છે. વેકેશન ને લઈને કોઈ સ્પેશિયલ આયોજન, સ્પેશિયલ પ્લાનિંગ એવું કઈ છે તમારે? બસ જો ઘણા બધા બાળકો એવા હોય કે ઘરેથી જરાક ફોર્સ હોય તમે ભણવામાં થોડુંક ધ્યાન દો, વેકેશન પડે ત્યારે તમતાર જે ક્લાસીસમાં જવું હોય, જે એક્ટિવિટી કરવી હોય એ તમે કરજો. તો એને લઈને કઈ આપણે ત્યાં? હા, એટલે ખાસ મેં તમને એટલે જ કીધું કે વેકેશનને ધ્યાનમાં રાખીને જ આપણે સવારની બેચ ચાલુ કરેલી છે. બાકી જનરલી સવારે સ્કૂલ હોય છે પણ વેકેશનને ધ્યાનમાં રાખીને જ આપણે અર્લી મોર્નિંગ 6 to 7, 7 to 8, 8 to 9 અને 9 to 10 ની બેચ શરૂ કરેલી છે. આમાં શું બાળકોની કઈ એજ ગ્રુપની લિમિટ ખરા? ના, એજ ગ્રુપમાં એકચ્યુઅલી એવું છે કે આપણી પાસે અંડર 5 થી લઈને અંડર 20 સુધીના બધા બાળકો આવે છે. એમાં તમે જોઈ શકો છો કે લાસ્ટ કોર્ટની અંદર તો આપણા મોટા ભાઈઓ પણ છે જે ઓપન કેટેગરીના છે. એ પોતાના ફિટનેસ માટે થઈને અહીંયા આવે છે. એટલે ટૂંકમાં માત્ર છોકરાઓ નહીં એના બાપા આવે તો ઈ એનો શોખ પૂરો કરી શકે એવું કહી શકાય. બરાબર ને? એટલે બંનેનું માટેનું આયોજન એ સિવાય જતા મોરબીના લોકોને, સ્પોર્ટ પ્રેમીઓને તમે કઈ વિશેષ કહેવા માંગતા હોય તો? મોરબીની જનતાને આપણે એટલું કહેવાનું છે ખાસ બાળકોને આવી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આગળ વધારો જેથી કરીને બાળક મોબાઈલ, લેપટોપ, ટીવી અને આવા ઇલેક્ટ્રોનિક્સ સાધનોથી જે દૂર રહે અને પોતાનું ફિટનેસ અને સ્પોર્ટ્સ હું તો કહું ખાલી સ્પોર્ટ્સ માટે નથી, એનું મેન્ટલી અને ફિઝિકલ બે ડેવલપ થશે એના માટે હોય છે. તો બસ સ્પોર્ટના કારણે બીજા બધા ઘણા ગુણો એનામાં ડેવલપ થતા હોય છે. એ ગુણોને ડેવલપ કરવા માટે, ફિઝિકલ ફિટનેસ માટે પણ જો આપના બાળકને સ્પોર્ટ એક્ટિવિટીને લઈને કંઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. એ નંબર પર કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો અને સાથોસાથ
A1 સ્પોર્ટ એકેડેમીની રૂબરૂ મુલાકાત લઈને પણ આપ વધુ માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. યસ, થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.